ગ્રાહકના વળમળમાં ફસાયું. એક ગ્રાહકને ફૂગવાળા અને એક્સપાયરી ડેટ થયેલા થેપલા પીરસવામાં આવ્યા હોવાની ઘટનાએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને રેસ્ટોરન્ટની બેદરકારી સામે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શાહીબાગમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગયેલા એક ગ્રાહકે થેપલા ખરીદ્યા હતા, જેમાં ફૂગ અને એક્સપાયરી ડેટ હોવાનું ધ્યાન આવ્યું. ગ્રાહકે આ થેપલા પરત કરતા રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે થયેલી વાતચીતનો વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો. વિડીયોમાં ગ્રાહકે રેસ્ટોરન્ટની બેદરકારી અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો લોકો સુધી પહોંચ્યો, જેના પગલે એએમસીના ફૂડ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. એએમસીના ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટનું સ્થળ તપાસ કર્યું, જેમાં ખાદ્ય પદાર્થોના પેકિંગ, સ્ટોરેજ અને એક્સપાયરી ડેટની વિગતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક ખાદ્ય પદાર્થો પર મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટની વિગતો યોગ્ય રીતે દર્શાવવામાં આવી ન હતી અને થેપલાના પેકેટમાં ફૂગની હાજરી જોવા મળી. આ બેદરકારીને કારણે એએમસીએ રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક ચેતવણી આપી. આ પહેલાં પણ પ્રેમવતી રેસ્ટોરન્ટ વિવાદમાં આવી ચૂક્યું છે. ફેબ્રુઆરી 2024માં એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી ખીચડીમાંથી વંદો નીકળવાની ફરિયાદ કરી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે એએમસીના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાઓથી બીએપીએસ જેવી પ્રતિષ્ઠિત ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત રેસ્ટોરન્ટની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રેમવતી રેસ્ટોરન્ટ શાહીબાગ વિસ્તારમાં ગુજરાતી વાનગીઓ અને શાકાહારી ભોજન માટે જાણીતું છે અને બીએપીએસ સંસ્થાના નામને કારણે તેની પ્રતિષ્ઠા ગ્રાહકોમાં ઊંચી રહી છે. જો કે એક પછી એક બેદરકારીની ઘટનાઓએ ગ્રાહકોને વિશ્વાસ ડગમગાવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તા અંગે ટીકા કરી અને કેટલાકે એએમસીના આવા રેસ્ટોરન્ટો સામે કડક પગલાં લેવાની માંગ કરી. કાકા એક ખીચડી પાર્સલ હા ઓ કાકા આ જુઓ તો ઓનલાઈન કરી દઉં હમણાં જસ્ટ હાલ જ એટલે બગડી ગયું, ફૂગ આવી ગઈ અને એક્સપાયરી વાળો માલ આવ્યો. વાંધો નહીં, પણ શું ખાઈ લીધું એનું શું? મારી ભૂલ થઈ ગઈ, એને આપ્યું, એને ભૂલ થઈ ગઈ છે. હું એને માફી માંગુ છું, કેમ કે ખાઈ લીધેલો અંદર જો ફૂગ આવેલી બી એની ભૂલ નહીં, તમારી ભૂલ કહેવાય ને. તમારા મેનેજમેન્ટમાં શું છે આ બધી? અંદર હજી બીજા પડ્યા હશે ને એક્સપાયરી વાળા, કાઢો તો બહાર, આમ બતાવો. કાકા પેલા નીચે હમણાં હાલ મૂકે ને બહાર કાઢજો થેપલા. અંદર ખોલો, આમલા હોય થેલી લાવો બે. જો આ શું આ ફૂગ આવી ગઈ, આ ફૂગ આવી ગઈ હમણાં 15 મિનિટ પહેલા. એક થેલી તો પતી ગઈ અને બીજી થેલીમાં ફૂગ આવી, તારે ખબર પડે. એક્સપાયરી આ જો 3 તારીખનું પેકિંગ ડેટ, 6 તારીખની એક્સપાયરી. આજે તારીખ થઈ 7 તારીખ થઈ. બીજા કાઢો તો આમાં પેકિંગ ડેટ જ નથી. ચિંતા ના કરશો. બા શું અમે ખાઈ લીધું એનું શું? નહીં, કઈ ચિંતા ના કરશો, કઈ પ્રશ્ન નહીં. કેમ કઈ નહીં જાય છે? એને ભૂલથી આપી દીધા છે સાહેબ. એ ભૂલથી લે, તમારે મેનેજમેન્ટને જોવું જોઈએ ને. બીજા હજી ત્યાં પડ્યા છે, ત્યાં અહીં જ આપે તમારે. અહીં ક્યાંક પડ્યા હોય, અહીંયાથી જ આલ્યું તું મને થેપલા. લાવો, આ બી એક્સપાયરી પેકેટ છે, લાવજો. એ બધા લાવો, આમ લાવો તો. અરે પણ બધા ત્યાંથી જ આલી રહ્યા, મેં હમણાં જોયું. બધા એક્સપાયરી વાળા. એક્સપાયરી વાળો માલ અપાઈ રહ્યો.
જોઈ લો એકવાર. હા